જંગલમાં એક તળાવ પાસે 4 મિત્રો રહેતા હતા. એક હતા નાનકડા ઉંદરભાઈ, કથ્થઈ રંગ, કાળી આંખો અને લાંબી પૂંછડી. તે વડના ઝાડની બખોલમાં રહેતા હતા. તે ઝાડ ઉપર કાળા કાગડાભાઈનો માળો હતો. તેમનો ત્રીજો દોસ્ત કાચબો તળાવની નજીક રહેતો હતો. પાસે જ રહેતી હતી હરણી. તેને મોટી સુંદર આંખો હતી અને સોનેરી વાન પર ધોળા ટપકા હતા. ચારેય મિત્રો રોજ મળે અને આખો દિવસ સાથે પસાર કરે. એક દિવસ કાગડો, કાચબો અને ઉંદર હરણીની રાહ જોતા ઊભા હતા. બહુ રાહ જોઈ, પણ હરણી આવી જ નહીં. એટલે ત્રણેય દોસ્તોને ચિંતા થવા લાગી. કાગડાભાઈ કે, હું ઉડીને આજુબાજુ આપણા મિત્રને શોધી આવું. કાગડાભાઈ હરણીને શોધવા જંગલમાં નીકળી પડ્યા. ઓ હરણી, ઓ હરણી, એમ બૂમો પાડતા જાય. એટલામાં એમને ધીમો અવાજ સંભળાયો. મને મદદ કરો, બચાવો, ઓ મને બચાવો. કાગડાએ નીચે જોયું તો હરણી એક ઝાડમાં ફસાઈ ગઈ હતી. કાગડાએ કહ્યું, તમે ડરતા નહીં, હું ઝડ જઈને આપણા બીજા મિત્રોને લઈ આવું છું. કાગડાભાઈએ પાછા જઈ બીજા 2 મિત્રોને વાત કરી. ઉંદરભાઈ કાગડાભાઈની પીઠ પર બેસી ગયા. કાગડાભાઈ ઉડીને તેમને હરણ પાસે લઈ આવ્યા. ઉંદરભાઈએ તો તેમના તીણા દાંત વડે ઝાડ કાપી નાખી અને હરણીને છોડાવી દીધી. એટલામાં ધીરે ધીરે ચાલતા કાચબાભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા. ત્યાં તેઓ શિકારીને આવતો જોયો. હરણી તો ફાળ ભરતી દોડી ગઈ. ઉંદરભાઈ બાજુની બખોલમાં ઘૂસી ગયા ને કાગડાભાઈ ઉડીને ઝાડ પર બેસી ગયા. શિકારીએ તો જોયું કે હરણી છૂટી ગઈ છે. ત્યાં જ એની નજર કાચબા ઉપર પડી. તેણે તો ઝટ જઈને કાચબાને પકડી લીધો. આ જોઈને દૂર સંતાઈ ગયેલી હરણીએ યુક્તિ કરી. તે જાળીમાંથી બહાર નીકળી ને શિકારીને દેખાય એમ દોડવા માંડી. શિકારી કાચબાને પડતો મૂકી હરણી પાછળ દોડ્યો. એટલે કાચબો છૂટી ગયો અને ધીમે ચાલતો ઝાડીમાં જતો રહ્યો. આ બાજુ હરણીએ શિકારીને બહુ દોડાવ્યો અને દૂર જઈ તે પણ ઝાડીમાં સંતાઈ ગઈ. શિકારીના હાથમાંથી હરણી અને કાચબો બંને છટકી ગયા. તે નિરાશ થઈને જતો રહ્યો. પછી ચારેય મિત્ર તળાવ કિનારે મળ્યા અને એકબીજાને જોઈ ખૂબ ખુશ થયા. આમ તેઓ એકબીજાને મદદ કરી અને સાથે રહેવા લાગ્યા.